સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આરોપી ફરી એકવાર સામે આવ્યો છે. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવા મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે. જે લોકો હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમના ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુડાવી દીધો હતો. ત્યારબાદ એક આરોપી યુસુફે તો યુવકના માથા ઉપર રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા. ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગેંગના સભ્યોને ઝડપી પડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી છે. લોકોની માંગ છે કે આ ગેંગના સભ્યો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારના લોકો ભયમુક્ત થઈને પોતાનો વ્યવસાય કરી શકે.